નમસ્કાર મિત્રો દરેક વિધવા બહેનોને હવે 15,000 રૂપિયા મળશે। 2023માં નિયમો બદલાઈ ગયા છે અને હવે તરત લાભ મળશે। લાભ જતો ન રહે તે માટે આ વિડીયોને સંપૂર્ણ જુઓ। દરેક વિધવા બહેનોને હવે 15,000 રૂપિયા મળશે અને આ વિડીયો જોયા પછી તમે ફક્ત 2 મહિનાની અંદર જ લાભ ચાલુ કરાવી શકો છો। મિત્રો, લાભ જતો ન રહે તે માટે વિડીયોને સંપૂર્ણ જુઓ, કારણ કે મિત્રો ઘણી વખતે વિધવા બહેનોને પેન્શનનો આ લાભ જઈ પણ શકે છે। તે ન જાય એ માટે વિડીયોને સંપૂર્ણ જુઓ અને વધુમાં વધુ શેર કરો, કારણ કે મિત્રો આ વિડીયોમાં આપણે આનું ફોર્મ પણ બતાવેલું છે અને ફોર્મ કેવી રીતે ભરવાનું છે, ક્યાં જમા કરાવવાનું છે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આ બધા ડોક્યુમેન્ટ ક્યાંથી લેવાના છે, આ બધું જ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ જે અરજી ફોર્મ છે તેની ઓફિશિયલ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો તેના પર તમે ક્લિક કરીને આ ફોર્મ ડાઉનલોડ કરીને ભરી શકો છો। ફોર્મ ભરવા માટે તમારે તેની પ્રિન્ટ લઈને આ ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, આ યોજના ગુજરાત સરકારની છે અને તેમાં 15,000 રૂપિયા મળશે। જે બહેનોનો લાભ મળતો બંધ થઈ ગયો છે તે ફરીથી લાભ કેવી રીતે મેળવી શકે છે, લાભ મળતો બંધ ન થઈ જાય તે માટે શું કાળજી લેવી, આ યોજનામાં કયા નિયમો બદલાયા છે। પહેલાં વિધવા બહેનોનું જે બાળક છે એ 21 વર્ષનું થાય ત્યારે લાભ મળતો બંધ થઈ જતો હતો, પણ હવે આ લાભ ચાલુ રહેશે। મિત્રો, ગુજરાત વિધવા પેન્શન સહાયનું નામ હવે બદલાઈને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવી રહ્યું છે। લાભાર્થીના પેન્શનની રકમ હવે સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને આ યોજના હેઠળ આશરે 3.70 લાખ વિધવાઓને રાજ્યના 33 જિલ્લાઓમાં લાભ મળશે। આ પેન્શનની રકમ દર મહિનાના પહેલા અઠવાડિયામાં જમા કરાવવામાં આવશે। મિત્રો, ગુજરાત સરકારે ગ્રામ્ય અને શહેરી બંને ક્ષેત્રોમાં જે લાભાર્થી રહે છે તેમના માટે વાર્ષિક આવક પાત્રતાના માપદંડને હવે બમણા કર્યા છે। હવે ગ્રામીણ વિસ્તારો માટે જે વાર્ષિક આવક છે એ પાત્રતાના માપદંડ 1,20,000 છે અને શહેરી વિસ્તારોમાં તે 1,50,000 છે। એટલે કે જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને જેમના આવકના સર્ટિફિકેટમાં 1,20,000 કે તેના કરતાં ઓછી વાર્ષિક આવક છે તેમને આ લાભ મળવાપાત્ર છે અને શહેરી વિસ્તારોમાં જેમની આવક 1,50,000 કે તેના કરતાં ઓછી છે તેમને આ લાભ મળવાપાત્ર છે। અને હવે લાભાર્થીઓની જે સંખ્યા છે એ પણ હવે 1.64 લાખથી વધારીને 3.70 લાખ કરવામાં આવી છે, એટલે કે હવે વધારે લાભાર્થીઓને લાભ મળશે। મિત્રો, ગુજરાત વિધવા સહાય યોજનાનો જે ઉદ્દેશ્ય છે કે જેમને પતિના મૃત્યુ પછી જીવવા માટે આર્થિક મદદની જરૂર હોય તેમના આત્મવિશ્વાસને વધારવા અને વધુ સારું જીવન જીવવા માટે મદદ કરવાની આ યોજનાનો ઉદ્દેશ્ય છે। લાયકાતના જે ધોરણ છે, એટલે કે વિધવા સહાયમાં અરજી કરવા માટે કઈ લાયકાત હોવી જોઈએ તે બતાવેલી છે કે જે અરજદાર છે એ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો આવશ્યક છે। એટલે કે મિત્રો, આ જે યોજના છે એ ગુજરાત સરકારની છે, તો જે ગુજરાતમાં વિધવા બહેનો રહે છે તેમને આ લાભ મળવાપાત્ર છે। હવે જે અરજદાર છે, એટલે કે જેમને અરજી કરવાની છે તેમની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 60 વર્ષથી વધારે ન હોવી જોઈએ। હવે આ યોજનામાં અરજી કરવા માટે કયા જરૂરી દસ્તાવેજો જરૂરી છે તે જોઈ લઈએ। તો નિવાસ સ્થાનનું પ્રમાણપત્ર, ત્યારબાદ એફિડેવિટ, આવકનું પ્રમાણપત્ર, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, વય પુરાવો એટલે કે ઉંમરનો પુરાવો, તેમાં જન્મ પ્રમાણપત્ર ચાલશે, મેટ્રિક પ્રમાણપત્ર ચાલશે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC ચાલશે, વયનો ઉલ્લેખ કરેલો હોય અને કોઈપણ સરકાર દ્વારા જારી કરવામાં આવતું જે ડોક્યુમેન્ટ છે એ પણ ચાલશે। હવે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે ડોક્યુમેન્ટમાંથી કોઈ ન હોય, એટલે કે આપણે ઉપર જે વાત કરી એ બધા ડોક્યુમેન્ટથી એક પણ નથી, તો તમારે શું કરવાનું છે કે સરકારી હોસ્પિટલ અથવા તો સિવિલ હોસ્પિટલ એમના જે તબીબી અધિકારી હોય તેમની પાસેથી ઉંમરનો પુરાવો પણ તમે લઈ શકો છો। ત્યારબાદ શિક્ષણનું પ્રમાણપત્ર। હવે મિત્રો, આ તો વાત થઈ આ યોજનાની। હવે તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે જોઈ લઈએ। તો આપણે અહીંયા જે ઓફિશિયલ ફોર્મ છે એ અહીંયા બતાવેલું છે કે કલેક્ટર કચેરીનો જે વિધવા સહાય મેળવવા બાબત છે તેમાં તમારે અરજી કોને કરવાની છે, તો પ્રાંત અધિકારીશ્રીને, અને નિકાલ માટેના સત્તાધિકારી એ પણ પ્રાંત અધિકારીશ્રી રહેશે। અને મિત્રો, આ ફોર્મ ભરીને આપશો તો તમારી અરજીનો 60 દિવસમાં નિકાલ થઈ જશે, એટલે કે 60 દિવસમાં તમને લાભ મળવાપાત્ર છે। હવે મિત્રો, અહીંયા એક સૂચના લખી છે કે તમે જે અરજી કરો છો એ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ। તેમજ જે બધા ડોક્યુમેન્ટ માગેલા છે તે બધા ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે। હવે જેમની અરજી અધૂરી કે અસ્પષ્ટ હશે તે અરજી સ્વીકારવામાં નહીં આવે, એટલે કે મિત્રો તમારે સ્પષ્ટ અક્ષરોમાં
અને બધા પ્રમાણપત્ર જોડવાના છે. હવે તમારે કઈ કઈ નકલો સામેલ કરવાની રહેશે તો અરજદારની અરજી સાથે સોગંદનામું, આવકનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, અરજદારના પતિનો મરણનો દાખલો, વિધવાનો જે જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આ બેમાંથી કોઈ પણ એક, અને આ બંનેમાં ન હોય તો સરકારી દવાખાના અથવા સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારી શ્રીનો ઉંમર અંગેનો દાખલો, અરજદારના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, મૈયતના વારસદારોનું પેઢીનામું, અરજદારના રેશન કાર્ડની નકલ, અરજદારના બાળકોની ઉંમરના પુરાવા અને જન્મના દાખલા. 18 થી 40 વર્ષની વય જૂથના અરજદારોએ 1 વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવા અંગેનું તલાટીશ્રીનું રૂબરૂ બાંહેધરી પત્રક, એટલે કે જે વિધવાઓની ઉંમર 18 થી 40 વર્ષ છે તેમણે 1 વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડ હોય, તેમની તાલીમ ચાલતી હોય તેમાં જોડાવા અંગેનું તલાટીશ્રીનું રૂબરૂ બાંહેધરી પત્રક જોઈશે. પુનઃલગ્ન કરેલ નથી તેનું પ્રમાણપત્ર જોઈશે અને આ તમારે તલાટીશ્રીની રૂબરૂમાં ભરવાનું છે. 21 વર્ષની વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ તે શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીનો દાખલો જોઈશે. અરજદાર હોય તેમને શરીરના કોઈ ઓળખનું નિશાન તમારે ફરજિયાત દર્શાવવાનું રહેશે, એટલે કે તે તમારી અરજીમાં લખવાનું છે. હવે વિધવા થયાની તારીખથી તમારે 2 વર્ષની અંદર જ તમારી અરજી માન્ય ગણાશે, એટલે કે જેમને 2 વર્ષથી વધારે થઈ ગયા છે તે અરજી નહીં કરી શકે. મિત્રો, આ કન્ડિશન તમારે ખાસ ધ્યાન રાખવાની છે અને તમારે લાભ જતો ન રહે તે માટે આ ફોર્મ તાત્કાલિક ભરીને આપવાનું છે. હવે જે અરજી ફોર્મ છે વિધવા સહાય મેળવવા અંગે, તેમાં કોડ ફી સ્ટેમ્પ 3 રૂપિયા, બારકોડ સ્ટીકર જે લાગતું હોય તે, અરજદારનો તાજેતરનો પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે લગાવવાનો છે. ત્યારબાદ આ જે ફોર્મ છે એ ફોર્મ ભરવાનું છે. તેમાં તમારે અહીંયા નામ લખવાનું છે, પૂરું નામ, ત્યારબાદ તમારો ધર્મ લખવાનો છે, જ્ઞાતિ, ઉંમર, જન્મ તારીખ, ઓળખનું નિશાન, આ બધી જ જે વિગતો છે મિત્રો આ તમારે સ્પષ્ટ અક્ષરોમાં લખવાની છે. અહીંયા જે પેઢી હોય એટલે કે તમારા જે પુત્રો હોય આ બધાનું નામ લખવાનું છે. હવે ત્યારબાદ આ જે સૂચનાઓ છે એ સૂચનાઓ તમારે એકવાર વાંચવાની છે અને તેમાં લાગુ પડતામાં તમારે ટીક કરવાનું છે અને અહીંયા છેલ્લે તમારી અરજદારની સહી આવશે અને સહી કરતાં ના આવડતી હોય તો અંગૂઠાનું નિશાન પણ ચાલશે. ત્યારબાદ અહીંયા મિત્રો સૂચના લખેલી છે કે આ અરજીપત્રક જે તે પ્રાંત અધિકારીશ્રીના કચેરીને મોકલવાનું રહેશે. આ યોજના નીચે 18 થી 40 વર્ષની ઉંમર અને 40 વર્ષથી 60 વર્ષ સુધીની જે ઉંમર છે તેમને નિરાધાર વિધવા, જેમને પુખ્ત ઉંમરનો પુત્ર ન હોય, જેમની વાર્ષિક વ્યક્તિગત આવક રૂપિયા 2400થી વધુ ન હોય અથવા સમગ્ર કુટુંબની આવક 4500થી વધુ ન હોય તથા ગુજરાત રાજ્યમાં જે રહેતા હોય તેમણે અરજી કરવાને પાત્ર છે. હવે અહીંયા તમારે એક સોગંદનામું રજૂ કરવાનું રહેશે. તેમાં તમારે અરજદારની સહી અથવા તો અંગૂઠાનું નિશાન લગાવવાનું રહેશે. હવે આ એક આવકનું પ્રમાણપત્ર છે જે તમારે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રીના દ્વારા લેવાનું છે. હવે અહીંયા તમારે વિધવા હોવા અંગેનું જે પ્રમાણપત્ર છે એ ભરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ચેકલિસ્ટ આપ્યું છે, એટલે કે કયા કયા જે ડોક્યુમેન્ટ તમે એટેચ કર્યા છે એ બધા એકવાર તમે ચેક કરી લો અને છેલ્લે અહીંયા તમારે સહી કરવાની છે અથવા અંગૂઠાનું નિશાન અને નામ કરવાનું છે. મિત્રો, આ રીતે તમે અરજી ભરીને આપશો તો તમને 60 દિવસની અંદર જ આ લાભ મળી જશે. મિત્રો, જે ઓફિશિયલ ફોર્મ છે તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો તમે ત્યાંથી આ ફોર્મ ભરી શકો છો. આવતા વિડીયોની અંદર મિત્રો આપણે આ ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવાનું છે તે પણ જણાવીશું, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને ફટાફટ લાઇક કરી તમારા મિત્રો અને ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો. નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. થેન્ક યુ.